Hello friends, welcome to the English by CAS. Unit 3, Female for Forestry, Part number 2. Kangad, a village of 200 families, lies at the height of 2000 મીટર. જો મિત્રો કે 2000 મીટરની ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું કાંગડ નામનું એક ગામ વસેલું છે. કાંગડ નામનું ગામ વસેલું છે. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ. ડિગ્રેડ એટલે નાશ થતું. શું કહે છે? તો કે આ જે સ્થાનિક લોકો છે જે રીતે નાશ પામતા જંગલને બચાવવાનું વ્યવસ્થાપન કરી રહ્યા છે તે એક શું છે? એક મહત્ત્વનું છે, એક મહત્ત્વનું ઉદાહરણ છે. ઇન ધેટ યર હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડ ટુ ફેલ ઇટ. કે જે આ જે ફોરેસ્ટ ખાતાના જે જંગલ ખાતાએ આ જે કાપી નાખવાનું જે જંગલ નક્કી કરેલું એ લોકો જે એમને બચાવી નહીં શક્યા, બચાવવાનું જે વ્યવસ્થાપન કરી શક્યા છે એ પોતે ઇટ ઇઝ વિલેજ ડિપાર્ટમેન્ટ ડિસાઇડ ટુ ફેલ ઇટ નક્કી કરવામાં નિષ્ફળ ગયા. ધ વિલેજ વિમન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ ફોડર એન્ડ વોટર વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. કે જે આ જે ગામની સ્ત્રીઓને ઘણું બધું લાંબુ ચાલવું પડતું અંતરે શું લેવા માટે? તો કે ફ્યુલ જે ઈંધણ છે, ઘાસચારો છે, પાણી વગેરે, એટલે એમને સ્ત્રીઓને મુશ્કેલી પડતી. એટલે એ સ્ત્રીઓ વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ, એટલે આ જે બચા જે જંગલો જે છે, બધા જે જંગલો જે બચેલા થોડા ઘણા એ જંગલોને બચાવવા માટે એ સ્ત્રીઓએ શું કરે છે? ડિટરમાઇન્ડ કરી દીધું, નિશ્ચય કરી લીધું, દ્રઢ નિશ્ચય કર્યો. ધ મેન ઓફ કાંગડ ધો વેર ઓફર વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. ધ મેન ઓફ ધ કાંગડ એટલે જે ગામના જે પુરુષો ધો વેર ઓફર વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ, કે જે આ વૃક્ષોને જે બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે. શું થયા છે? નિષ્ફળ નીવડ્યા છે. અને સ્ત્રીઓએ પોતે પોતાના હાથમાં કામ લીધું છે. એઝ એ પરિણામ, એઝ એ રિઝલ્ટ એના પરિણામે ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. એટલે આ પરિણામે જે ગામ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ થયું. શા માટે? કે જે આ પુરુષો જે આ કામ કરી નહોતા શક્યા એ સ્ત્રીઓએ પોતે પોતાના હાથમાં લીધું. કેમ કે સ્ત્રીઓએ પોતાની જાતે મહેનત કરવી પડતી અને આ બધી વસ્તુ લેવા માટે દૂર જવું પડતું. એટલા માટે આ સ્ત્રીઓએ પોતે પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ એટલે અવરોધ, રેઝિસ્ટન્સ એટલે અવરોધ. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ ધ વિમેન સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. અને 4 મહિનાના વિરોધ પછી આ સ્ત્રીઓ જંગલ બચાવવામાં સફળ થઈ. સક્સીડ, SUCCEED, સક્સીડ આ વર્બ છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે. અને સક્સેસ સફળતા એ અલગ છે, એ વિશેષણ છે અહીંયા. આ સક્સીડ નાઉન છે અને આ શું છે? વર્બ છે. એટલે ટુ સક્સીડનું સક્સીડ થયેલું છે અહીંયા, સફળ થઈ. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, ધ મહિલા મંગળ દળ દેન ડિસાઇડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડ ફોરેસ્ટ. અને ત્યારબાદ આ જે સ્ત્રીઓની જે સામૂહિક સંસ્થા મહિલા દળે શું કર્યું? તો નાશ પામેલા જે જંગલોને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો. ડિગ્રેડ ફોરેસ્ટ જે થઈ ગયેલા એમને ફરી રિવાઇવ કરવું એટલે સજીવન કરવા, જીવતા કરવા, ફરીથી ઉગાડવાનું નક્કી કર્યું. ઓન ધ બેઝિક ઓફ ધ નંબર ઓફ ધ કેટલ ઓન બાય ઈચ ફેમિલી contribution were raised to employ a forest guard who was paid ₹300 per month. એટલે આજે કુટુંબમાં જેટલી સંખ્યામાં ઢોર રખાતા હોય તે મુજબ આર્થિક ફાળો ઊભો કરી અને પ્રતિમાસ ₹300ના પગારે એક જંગલ રક્ષક એટલે ચોકીદારને રાખવામાં આવ્યો. ફોર 3 years એટલે 3 વર્ષ સુધી
ધ એરેન્જમેન્ટ વર્ક વેલ, સારું કામ ચાલ્યું. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ, પણ ત્યાર પછી સમસ્યા ઊભી થઈ. અરોઝ, અરાઇઝનું ભૂતકાળ છે અરોઝ, રાઇઝ ને અરોઝ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ a negligence and protection was loose. શું થઈ ગયું કે ચોકીદાર બેદરકારી બની ગયો, નેગ્લેક્ટ કર્યું એને બધું જે વસ્તુ ધ્યાન રાખવાનું ઓછું કરી દીધું. લોકો જંગલોમાં ફરીને પાછા વૃક્ષો કાપવા લાગે એટલે આને શું કર્યું. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, આ સ્ત્રીઓ જોયું એમને ધ્યાનમાં આવ્યું. દે એબોલિશ એટલે ત્યજવું, છૂટો કરી દેવો. ધ પોસ્ટ એન્ડ ડિસાઇડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વેજ. શું કર્યું તો આ સ્ત્રીઓને આ બાબતની ખબર પડી એટલે એમને ચોકીદારને જગ્યા પરથી કાઢી મૂક્યો, રદ કરી નાખ્યો અને પોતાની જ જાતે જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. ધેમસેલ્વેજ. નાવ ધ મહિલા મંગલ દળ હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ ધ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ઓફ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે આ જે સ્ત્રીઓ શું કર્યું તો કે હવે પોતાની ફરજ, પોતાની જે સ્ત્રીઓએ ટુકડી બનાવી દીધી, ડ્યુટી લુકિંગ ફોર આફ્ટર ફોરેસ્ટ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. આ મહિલા દળે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી. ધ રિસ્પોન્સિબિલિટી શેર અમોંગ ધ 15 વિમેન ઇન રોટેશન. તો રોટેશન એટલે વારાફરતી, તો વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચવામાં આવી, શેર કરવામાં આવી, વહેંચવામાં આવી. થસ આવી જ રીતે ધ ડ્યુટી ફોર ઈચ વુમન એટલે દરેક સ્ત્રી કમ્સ આફ્ટર 15 ડેઝ, એટલે આમ દરેક સ્ત્રીની ફરજ 15 દિવસ બાદ આવે છે પોતે. એઝ વન વુમન સેડ, કોઈ એક સ્ત્રી કહ્યું, ઓન ધીઝ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બીકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. મિત્રો ખૂબ જ મહત્ત્વનું વાક્ય છે, ઇન્વર્ટેડ કોમામાં છે. એટલે એક સ્ત્રીએ કહ્યું છે કે આ દિવસોએ અમે અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. બીકોઝ કારણ કે અમારા ઓક વૃક્ષો એ અમારા બાળકો સમાન છે. વન્સ વેન અ માઇગ્રન્ટ શેપર્ડ allow his goats to graze in the protected forest area, the women took away the goats and fine એટલે દંડ the shepherds ₹200. જોઈને એકવાર એક બહારથી આવેલો ભરવાડ, શેપર્ડ એટલે તમને ખબર છે ભરવાડ, એટલે શું કર્યું, તેની બકરીઓ અંદર રક્ષિત વિસ્તારમાં ચરવા માટે જવા દીધી. તો એ સ્ત્રીઓએ તેની બકરીઓ લઈ લીધી અને ભરવાડને ₹200 દંડ કર્યો. વિલેજર્સ ધેમસેલ્વેસ આર ફાઇન અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. એટલું જ નહીં પણ આખું જે ગામવાળા લોકોએ બળતણ માટે પણ વૃક્ષ કાપવા માટે ₹100નો દંડ કરાયો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન ધ મિક્સ natural oak forest are now recovering in all part of ગઢવાલ. આ જે કુદરતનો આભાર છે, થેન્ક્સ ટુ નેચર એટલે કુદરતનો આભાર છે, પ્રકૃતિનો, અને આ સ્ત્રીઓની તાકાતનો આભાર છે કે આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલ પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ સ્ત્રીઓએ હજુ પણ વધારે સાવધ રહેવું પડશે. વિજિલન્સ એટલે સાવધ રહેવું પડશે. ઇન 1980 ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દળ એગ્રી ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. એટલે ઉદાહરણ તરીકે 1980માં મહિલા મંગલ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા માટે સંમતિ આપી. શું થયા, એગ્રીડ થયા જે લોકોને વૃક્ષો વાવવામાં, પ્લાન્ટિંગ કરવા માટે. દે ડગ 15,000 pits but then they found that the department was only interested in planting poplars. શું કહે છે, તેમણે 15,000 ખાડા ખોદ્યા પણ પછી તેમને ખબર પડી કે આ ખાતું તો માત્ર પોપ્લર વૃક્ષો જ વાવવામાં રસ ધરાવશે. પોપ્લર વૃક્ષો એટલે મિત્રો વિદેશી વૃક્ષ છે કે જેના કિંમતી ગણાય પણ તેના પર જે ફોડર, ઘાસચારો ના મળે, બળતણ ના મળે વગેરે,
એટલે આ વૃક્ષો આ જે એમને યોગ્ય લાગ્યા નહીં એટલા માટે આ એમને ખબર પડી ગઈ કે ભાઈ આ પોપ્લરના વૃક્ષો રોપવામાં આવે છે આમાં તો. ધ વુમન રિફ્યુઝ એટલે ના પાડી દેવું ટુ એલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ ફોરિન કોમર્શિયલ ટ્રી. જોઈને કે આ જે સ્ત્રીઓ હતી એમણે સ્ત્રીઓને વિદેશીકરણ જે વ્યવસાયિક વૃક્ષ હતું પોપ્લર એ વાવવાની એમણે રિફ્યુઝ કરી દીધી, ના પાડી દીધી. ઇન્સ્ટેડ ને બદલે દે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ધ ડાયજેનિયસ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી. કે એના બદલે આ જે ખાદાના જુદા જુદા જે પશુ ખાદ્ય પદાર્થ આપવા માટે જેમને જે દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું અને જેમને લીધે સીધો લાભ મળી શકે, સ્ત્રીઓને પૂરેપૂરો સીધો લાભ મળી શકે એટલા માટે આ સ્ત્રીઓએ પોતે પોતાના જે વૃક્ષો જે છે એ બચાવવા માટે એને એ કર્યું. આ ઇન્ડિજિયસ મીન્સ કે વતનનું, આ દેશી INDIGENOUS ઇન્ડિજિનસ મીન્સ કે આપણું દેશી વૃક્ષ વાવવા માટે ફોડર ટ્રી કહેવામાં આવે છે એને વાવવા માટે એ લોકોએ ડાયરેક્ટલી દબાણ કર્યું. થસ તેથી ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રિજેનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ. એટલે આ રીતે આ ઉત્તર પ્રદેશના ઘણા અત્યારે પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ ગયા છે. ઇન એડિશન આ ઉપરાંત ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી ધ રિજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ intensity of flood and soil erosion and have ensured a permanent water supply. શું કહે છે આ જે સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાયક થવા ઉપરાંત આ પુનર્જીવિત જે થયેલા જે જંગલો જે પૂર તેમજ જમીનના ધોવાણની જે પ્રબળતા છે એ ઘટાડી છે. જે ઇરોઝન થવું એટલે ધોવાણ થવું, EROSIN ફ્લડ એટલે પૂર, સોઇલ ઇરોઝન એટલે માટીનું ધોવાણ, એના લીધે ઓછું થયું. ધ પ્રેક્ટિસ ઓફ ધ કમ્યુનિટી પ્રોટેક્ટ ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ એટલે ફેલાવવું ટુ મેની નેબરિંગ વિલેજ. અને આ જે બધું જે હતું જંગલ રક્ષણ કરવાની જે સામૂહિક પદ્ધતિ એ પડોશના ગામડાઓમાં પણ પ્રસરી છે. ઇનફેક્ટ હકીકતમાં ધીસ ઇઝ પ્રોબેબલી એટલે ખાસ કરીને PROBABLY પ્રોબેબલી એટલે ખાસ કરીને ઘણું કરીને ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. તો મિત્રો આ હકીકતમાં આ ભયંકર જે તાકીદના રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ જ એક કદાચ અસરકારક રસ્તો છે, ખૂબ જ મહત્ત્વનું છે. તો મિત્રો આ પાર્ટ ખૂબ જ સારો છે, આપણે ઇમ્પોર્ટન્ટ છે. એની નીચે ગ્લોસરી પણ તમને આપેલી છે, એ ગ્લોસરી તમારે લખવાની રહેશે અને એ ગ્લોસરીમાં જે શબ્દો છે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ બને ત્યાં સુધી તેને શબ્દો સમજવા માટે તમારે પ્રયત્ન કરવાનો છે. સિગ્નિફિકન્ટ મીન્સ ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું, ફોડર મીન ડ્રાય ફૂડ્સ એટલે જે પ્રાણીઓને સૂકો ખોરાક, ડોમેસ્ટિક એટલે જે ઘર વપરાશ, હર્બ્સ એટલે જડીબુટ્ટીઓ, કન્ઝપ્શન એટલે યુઝિંગ અપ એનો જે વપરાશ, લેશ એટલે મેક સડન મૂવમેન્ટ એકાએક ઉદ્ભવતું આંદોલન, એક્સપ્લોઇટ કરવું એટલે સેલ્ફલી જે પોતાના સ્વાર્થ માટે, કન્ટ્રાડિક્શન ડિનિયાલ કરવું, ના પાડી દેવું, રેઝિસ્ટન્સ એટલે ડિઝાયર ટુ અપોઝ વિરોધ થવો, ઓપ્રેસિવ એટલે અનજસ્ટ અન્યાય, એમ્બ્રેસિંગ એટલે એને ભીટીવું, બાથ ભીડવી, કવરિંગ બાય પુટિંગ આર્મ્સ અરાઉન્ડ, શો એટલે ટૂલ વિથ ઝિગઝેગ એક્સ એટલે એને કરવત કહેવામાં આવે છે, ફેલ એટલે કાપવું, કટ કરવું, ડિગ્રેડ એટલે રિડ્યુસ કરવું, એનો ઘટાડો થવો, રિફોરેસ્ટ એટલે ફરીથીને છોડવાઓ ઉગાડવા, રિપ્લાન્ટ વિથ ધ ફોરેસ્ટ ટ્રીઝ, સ્કેર્સિટી એટલે શોર્ટેજ, SCARCIT સ્કેર્સિટી એટલે શોર્ટેજ અછત, કમ ફોરવર્ડ એટલે ટેક ઇનિશિયેટિવ આગળ આવવું, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ આપણું જે, કન્ઝપ્શન પીટી એન્ડ સિમ્પેથી સહાનુભૂતિ, દયા અને સહાનુભૂતિ, ઓર્ગેનિઝમ એટલે બધા જે જીવિત, કન્ફ્લિક્ટ એટલે વિગ્રહ, ઇન્ડિજિનિયસ મીન્સ બિલોંગ ટુ નેટિવ આપણું દેશી, ઇન્ટેન્સિટી એટલે સ્ટ્રેન્થ પાવર, સશક્ત મજબૂત શક્તિ, વિજિલેન્ટ એટલે નિહાળવું, ધ્યાન રાખવું,
અને આ મિત્રો ખૂબ જ સરસ પાઠ છે. આ ગ્લોસરી તમારી નોટમાં લખી નાખજો. થેન્ક યુ. અને લાઈક કરી શેર કરશો.